નેત્રંગ નગરમાં વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિનો પ્રભાવ સ્થાનિક જીવન પર પણ જોવા મળી રહ્યો છે. ઇઝરાયલ, અમેરિકા, ઈરાન વચ્ચે ચાલી રહેલ તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિને કારણે ઘરેલું તેમજ કોમર્શિયલ ગેસની અછત ઊભી થઈ છે. જેના પરિણામે ગેસ પર આધારિત રેસ્ટોરન્ટ, લારી ગલ્લા અને નાના ખાણાપીણાની વ્યવસાયકારો મુશ્કેલીમાં મુકાયા છે. ઘણી જગ્યાએ તો વેપારીઓને પોતાનો ધંધો તાત્કાલિક બંધ કરવાની ફરજ પડી રહી છે. આ પરિસ્થિતિમાં નેત્રંગના ગાંધી બજાર વિસ્તારમાં તુલસી ફળિયામાં વસવાટ કરતા સોમાભાઈ રળતિયાભાઈ વસાવા અનોખું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. વર્ષોથી તેઓ પરંપરાગત પદ્ધતિનો ઉપયોગ કરી પંખા શીકડી વડે ચા અને ગરમાગરમ નાસ્તો બનાવે છે. દર મંગળવારે ભરાતા હાટ બજારમાં તેઓ પોતાના સ્ટોલ પર ગ્રાહકોને સેવાઓ આપે છે. ગેસની અછત વચ્ચે પણ સોમાભાઈનો વ્યવસાય અડીખમ રહ્યો છે. પંખા સકડીના ઉપયોગથી તેઓ અન્ય વેપારીઓ કરતાં ઓછી મુશ્કેલી અનુભવી રહ્યા છે. તેમના આ પ્રયાસો માત્ર તેમના પરિવાર માટે રોજીરોટી પૂરું પાડે છે, પરંતુ પરંપરાગત સાધનોની મહત્વતા પણ દર્શાવે છે. સ્થાનિક લોકોમાં પણ સોમાભાઈના નાસ્તા માટે ખાસ માંગ છે. આ રીતે તેઓ મુશ્કેલ સમયમાં પણ હિંમત અને મહેનતથી જીવન નિર્વાહ કરી રહ્યા છે, જે અન્ય વેપારીઓ માટે પ્રેરણારૂપ બની રહ્યું છે. નેત્રંગમાં આજે ગેસની અછતના મુદ્દે રેસ્ટોરન્ટ માલિકાનો હાલ બેહાલ થઈ ગયા છે. નગરના મુખ્ય વિસ્તારોમાં હોટલો અને રેસ્ટોરન્ટના શટર બંધ જોવા મળ્યા છે, જેના કારણે ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગેસના સપ્લાયમાં અડચણ આવતા વ્યવસાય ચલાવવામાં મુશ્કેલી સર્જાતા વેપારીઓએ આ પગલું ભર્યું છે. જ્યાં હોટલો બંધ છે, ત્યાં વાહનો પાર્ક થયેલા જોવા મળી રહ્યા છે. સ્થાનિક પ્રશાસન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પુરવઠો વહેલો સુધરે તે માટે પ્રયાસ કરી રહ્યું છે.